માં જગદંબાનો અવતાર એવામાં શીતળા માતાના આજે આપણે દર્શન કરીશું. એમનું પ્રાગટ્ય કેવી રીતે થયું એ પણ જાણીશું. તો હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ માતા શીતળા માતાના મંદિર રવિયાણા, જ્યાં શીતળા સાતમે ભક્તોની ભીડ જામી છે. અનેક ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે, માને માનતા રાખે છે. માતાજી બધાના દુઃખ દૂર કરે છે. મિત્રો, બનાસકાંઠાના રવિયાણા ગામમાં માતાજી બેઠા છે, જ્યાં માતાજીનું મંદિર તો નાનું છે પણ મહિમા ઘણો મોટો છે. અહીંયા લોકો માને ઘડા ભરીને મૂકવાની માનતા રાખે છે, સાવરણની પણ માનતા રાખે છે. અહીંયા ભક્તો માતાજીને શ્રીફળની સુખડીનો પ્રસાદ ધરાવે છે. માતા શીતળાનો જન્મ કેવી રીતે થયો એ પણ આપણે જાણીશું. પૌરાણિક કથાઓ અનુસાર દ્વારાસુર નામનો એક અસુર થઈ ગયો, જેનો જન્મ ભગવાન શિવના પરસેવામાંથી થયો હતો. એ સમયે ધરતી પર અસુરોનું આતંક વધ્યું હતું ને લોકોને ત્રાસ આપતા હતા. ધરતીને અસુરોના આતંકથી બચાવવા માટે એ સમયમાં આદ્યાશક્તિએ કાત્યાયનીનો અવતાર લીધો હતો. માં કાત્યાયની એ સમયે નાની બાલિકાના રૂપમાં ધરતી પર મોટા થતા હતા. એટલે દ્વારાસુરે ધરતી પર બાળકોમાં ભયંકર રોગ ફેલાવ્યો, જેનાથી બાળકોનું મૃત્યુ થવા લાગ્યું. ત્યારે માતા કાત્યાયનીએ શીતળા માતાનું રૂપ લીધું, જેમને 4 હાથ હતા. માતાજી ગધેડા ઉપર અસવાર હતા, જે ધૈર્યનું પ્રતીક છે. માતાજીએ રોગો હટાવી બાળકોને સ્વસ્થ કર્યા અને માતા શીતળાના નામથી પ્રસિદ્ધ થયા. માતાજીને રાતનો બનાવેલો પ્રસાદ ધરવામાં આવે છે અને સવારમાં સૂર્ય નીકળ્યા પહેલાં માની પૂજા વિધિ થાય છે. અને શ્રાવણ માસમાં શીતળા સાતમના દિવસે દરેકના ઘરે માં શીતળા માનું સ્થાપન કરી એમની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને માં શીતળા માતા બધા બાળકોને રોગોથી દૂર રાખે છે. તો એવા માતા જગદંબા સ્વરૂપ શીતળા માતાને સત નમન. ને આપણે મળીશું હવે બીજા કોઈ આવા જ ઇતિહાસ સાથે. તો ત્યાં સુધી જય શીતળા માતા.